આજરોજ જામનગર ખાતે ઓસવાડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી હરિયા કોલેજ ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીજીની 125મી જન્મ જયંતિના પાવન અવસરે વિદ્યાર્થીઓ સાથે એક ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુવા મોરચા, મહિલા મોરચા અને તમામ જેટલા પણ પદાધિકારીશ્રીઓ છે એમની ઉપસ્થિતિમાં દીકરા દીકરીઓ સાથે યંગ જનરેશન છે એમની સાથે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને, અખંડ ભારતના અને અંત્યોદયની પ્રેરણાના ભારતની જે પરિકલ્પના કરેલી હતી એ વિચાર વિમર્શ કરી અને એમની સાથે એ વિચારોની આપ-લે કરવામાં આવી અને ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ જે છે એ સફળ થયો. અને આવનારા સમયમાં જે વિચારો, ચાહે આત્મનિર્ભરતાની વાત હોય, ચાહે ન્યૂ એજ્યુકેશન પોલિસીની વાત હોય, ચાહે ઉદ્યોગ સાહસિકતાની વાત હોય, સ્વદેશીની વાત હોય, તો આ કન્સેપ્ટ એ અત્યારના કન્સેપ્ટ નથી, પરંતુ સેન્ચુરી બેકના કન્સેપ્ટ જ્યારે એવી વ્યક્તિ વિશેષે આપણા બધાની વચ્ચે મૂક્યા હતા કે જ્યારે ભારત આઝાદ થઈ અને અખંડિતતા તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે એ વિચારોને પુનઃ જીવિત કરી અને આવનારી પેઢીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં જોડવાનું જે કાર્ય આજે 150મી એમની જન્મ જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું છે, ત્યારે હું ભારતીય જનતા પાર્ટી જામનગરની યુવા મોરચાની અને મહિલા મોરચાની પૂરી ટીમને હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. જી, એક આ ફરજ છે અને શિક્ષણ વિભાગનો એક એનું ઉત્તરદાયિત્વ બને છે કે આ પ્રકારના વિદ્યાર્થીઓને કેટર કરવા અને બને એટલું રીએનરોલમેન્ટ શક્ય બને એ માટે ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અગ્રેસર છે.